હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મને ખબર નથી, તમે મજામાં જઈશો મારા અંદાજ પ્રમાણે. પણ હવે એમાં એવું છે કે રૂભાઈ થોડોક એને આમથી આમ ફરે કે આજ તો તું વ્લોગ ચાલુ કરું. કાંઈ વાંધો નહીં, લાવ ફોન હું કરી દઉં. હવે જવાનું છે પૈના ઘરે, મોટી ગો. અમે 3 જણા જવાના છે. કોણ કોણ ખબર? હું, વિશાલ ને જ્યોતિ અને ઢીંગી 4 જણા. સોરે જ્યાં એન્ડ કર્યો ને ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું છે વિશાલભાઈ. મેં એન્ડ કર્યો ને એને સ્ટાર્ટિંગ કર્યું, બાકી કઈ નવાઈ છે નહીં. બરોબર વિશાલભાઈ, હું તું રિક્ષા કોને મારે આ કોણ હે આવો દાદી બિચારા એકલા થઈ ગયા છે. એને મેં હવે એને ગમતું નહીં હોય, પણ હવે સાંજે ફોન કરીશું ઘરે જઈને. હવે કન્યા ઓહો, ટાટા કહી દો. હાલો ટાટા કન્યા બધાને ટાટા કહી દો, નાની ને બધાને. હાલો ભાઈ એમ. તો મિત્રો, જ્યોતિ ડોન બની ગઈ છો. ડોન નહીં, આપણું ગામ છે એટલે ડોન થઈને ફરવાનું. તો મિત્રો અમે હે ને વાનાવરથી બ્લોગ ચાલુ કર્યો છે, એ તો તમને ખબર જ છે. આપણે એને પૂછીએ બેક પ્રશ્ન. જ્યોતિ, તમે અહીં રહેતા તો તમારી ઉંમર કેટલી હતી? 10 વર્ષની. 10 વર્ષની હતી. અહીં ભણવા જતા હતા ને? અહીં હા, ભણવા જતી. પછી આંબલી પાડવા આવતા. આંબલી હતી ને ત્યાં. પછી હનુમાન બાપાનું મંદિર છે ને, હિંચકા ખાવા આવતા બધાય. ઓહો હો, મજા આવતી. પછી પપ્પા પાછળ થયા ને સાયકલ લઈને, પછી જંપલના ઘા કરે. નિશાળથી આયા પૂગી જાવ છો આંબલી પાડવા, પછી ખીજાય, પછી વહી જાવ ને દોડીને પાછું નિશાળે. પછી નદી હે ત્યાં ડૂબકા મારીને નાતા. મજા આવતી હો. એ ગામડામાં રહીને જ પછી કુતિયાણા તાલુકામાં ગઈ હતી. બરોબર. તો હવે મિત્રો પેલા હે ને 3 પાટી આવી છે ને ત્યાં આપણે હે ને બ્રેક કરવાની થાય. બરોબર. આપણે 3 પાટીએ બ્રેક કરીને પછી નો સ્ટોપ જાશું હોય પે. તો મળીએ હવે સીધા 3 પાટીએ. ફાઇનલ મિત્રો 3 પાટિયા પાસે પહોંચી ગયા અને હજી રિક્ષામાં જ બેઠા છે, ઉતરા નથી. આ 3 પાટીઓ, 3-4 પાટીઓ અને ઢીંગી જાગે છે. તો મિત્રો મને કંઈક ખાવાનું મન થયું, હું જોઈ આવું. જો રગડાપુરી હોય ને તો ખવડાવી છે જ્યોતિને. મિત્રો આપણે જે પાણીપુરી ખાવી છે ને રગડાપુરી, એ ક્યાંય છે નહીં. બરોબર. પછી હું સોડા લઈ ગયો. જો એક ઢીંગી પાસે, એક ઢીંગીની મમ્મી પી છે ને એક અહીંયા પડી છે. અને વિશાલભાઈ આમ ચણાચોર જોઈ ગઈ કે ચણાચોર ખાવી છે. મેં તો તું જા જોતો હોય ને લેતો હોય મેળાવે. બરોબર. વિશાલભાઈ ચણાચોર લેકે આ ગયા. વાહ, ચાલો મિત્રો ચણાચોર ખાવા. બોલ તો જલ્દી, શું કહેવાય? ચણાચોર કે ચણા ગોર કે ચણા જોર? ચણાચોર. ચોર. ઓહો, ચણાચોર કહેવાય બેન. ચાલો મિત્રો ખાવા. કાને ડિસ્કા 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 ડિસ્કા. મારો તો અંગૂઠો બીજી ત્રીજી વાર. મજા આવી છે કાને. જેલ પડી ગયો કા દીકુ? કાકાનો એ સોડા મોઢો પકડી ગયો. ઓહ, છોકરી મેં પીવરાવી હતી ભાઈ, રહેવા દે. ચાલો મિત્રો હવે હે ને અહીંથી નીકળીએ. હવે મળીએ સીધા કોઈની ઘેરે. તો ફાઇનલ મિત્રો અમે હે ને ગોઈપે ફોઈની ઘરે પહોંચી ગયા, ચા પાણી પી લીધો, રામ રામ કરી લીધા કઈ નાના. અને અમે હે ને ઢીંગી રમાડતા હતા ત્યાં સુધી. વિશાલભાઈને કીધું હવે કે ફાકી વાકી બનાવવું પડી હોય તો હવે એક પાર્સલ હોય દો મિત્રો. અને ફૂઈ શું કરે? ફૂઈ બતાવ દો કી ફૂઈ ઘરે આવ્યા. હા, અહીંયા રે ફૂઈ. જો આ ફૂઈ ઘરે આવ્યા છે બધે. મારા જીનકા ફૂઈ છે, નીમ ફૂઈ. જોયું ને, અમાર બોલકા બેન હતા. જીનકા બેન છે પણ બહુ બોલે હોય. તો મિત્રો ધાર્મિકભાઈ ની વાત જોઈ છે. હવે ધાર્મિકભાઈ કઈ આવે, હવે આવવા જોઈએ. ફોન તો કર્યો હે ને, થોડું કામ હતું એટલે એ ગોપના પાટીએ છે. આપણે જ્યાંથી આવ્યા ને ત્યાં છે. તો મિત્રો અમે જમી લીધું, આવીને કેટલી ઘડી વાતું કરી, પછી ખાઈ લીધું. ખાઈને પછી હે ને અમે ગોઈપ જોવા નીકળ્યા. તો હમણાં હે ને 3-4 વર્ષથી ગોઈપ નથી જોઈ. અને અમારા ભેગા એક સેલિબ્રિટી છે, તમે ઓળખતા જઈશો. કોણ છે ખબર? અમારા ધાર્મિક ભાઈ જો ટોપી વાળા. ભૂલી ગયા છે, હમણાં ઘણો ટાઈમથી આવ્યા નથી. અમે ક્યાં હમણાં ભેગા જ નથી, ટાઈમ જ નથી જડ્યો. અને અમારા મોટા સેલિબ્રિટીમાં આવેલા આવે છે.
એને ટાઈટ નથી લાગતી જો. હવે કાંઈ નહીં હો, આપણે ગરમી થાય આ તો પછી આપણી સેફટી આપણે હું પડી બહુ છે ને સેફટી પહેરવી પડે આપણે. હા ધાર્મિક ભાઈ કોણ નથી ઓળખતું હે? બધાય ઓળખે. કોઈ નામ નહીં. દેવાનું ખાલી બગડા ધાર્મિક. ઓહો ગોઈ પર હે. તો ચાલો મિત્ર અમને ફાકી ખાવા ક્યાંક લઈ જાય છે ને ગોઈ પે અમને એ બતાવી છે બરોબર. અમીન ભેગા હાલ્યા જઈએ. અટાણ કેટલા વાગે ખબર? 10:30. તો ક્યાં લઈ જઈએ આપણે હવે ભેગા પછી ખબર પડે. તો મિત્રો અડધો પણ ગામ રખડાયું અમને હા ને, પણ એમને કોઈ જાગતું નથી, બધા હુતા, આખું ગામ જ સુઈ ગયું છે, બધે તાળા. અમે ધાર્મિક ભાઈ છે ને એ ખાલી એમને ગામ બતાવ્યું અમને બંધે બહેનમાં. ખુલ્લું હોત તો મજા આવે. બેંક જ બતાવવાનું, ખુલ્લામાં તમને શું બતાવી કરું. હાલો ક્યારે પહોંચી ગઈ ભાઈ, ફાકી એક લેવા આવ્યા હતા, બીજું કાંઈ નહોતું, આવી લાગે એટલે ખાવાનું થોડુંક હજમ થઈ જાય ને. હવે ફાકી ખાઈ લે છે ને નસો ચડી જાય એટલે આપણે છે ને તો ઘેરે પહોંચી જાય લગભગ. તમે હવે ફાકી બનાવી લે ને તો 2000 years later. તો મિત્રો અમે ઘેરે પહોંચી ગયા. ઘેરે પહોંચીને ઘડીક બેઠા ને તો મિત્રો ફૂયસ બનાવ્યો શા મસ્તીનો. જોઈએ ને હાથેથી ઉતારી લીધી, હાંચીની જરૂર ના પડી. જો ફોઈના હાથ કેવા લોઢા જેવા કે બરફ જેવા. હાલ આખી ભરતી હતી એ ડીશ જો ફૂયે. ચાલો મિત્રો ચા પીવા. તું વણા નીકળે હો. બસ 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 કાન્યો જાગી હે આજ જો. કાન એમ જ થાય છે ને હવે. આલો પીવાય જો આલો જો એમાં પીવાય જો. કોઈ તમે કેમાં પીવો તપેલું? આમ હા તો પેલી હાલે હું નીકળું કોઈ આ આપણે હાટા પાડ નાખ્યો. સુના હાટાન ના હો હાટા પાડ નાખો. ના તો હવે સા ઠરી ગયા, હવે પી લઈ. મિત્રો ચા પાણી પી અને હે ને સાંજે હુઈ ગયા તા અને અટાણે હે ને વેલા ઉઠી ગયા હે ભાઈ. હું તો નાસ્તો કરી લીધો છો નાસ્તા કરી અને ફૂઈન ઘેર હે ને આજે જ પાણી આવવાનું હતું. જો પાણી આવ્યું હે. એ બાપા ફૂઈએ ઢીંગી દીધી ને ઢીંગી થી રમે હે કાનું તો. હાથનું ઓપરેશન કાપી નાખ્યો જો ઢીંગી ઢીંગે કાપી નાખ્યો હાથ. ઢીંગી હાથનું ઓપરેશન હતું ભાઈ. નાસ્તો બાસ્તો કરીને ફાકી ખાઈને ફૂકી નાખી. વિશાલભાઈ જો ફાકી ખાધી હજી. કાપી માર ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। મિત્રો જ્યોતિ હે ને અટાણમાં શું ખાઈ ખબર? આમરન કેન્ડી. આમરાની આમરા હે ને પૂએ ઘેરે બનાવ્યા હે. મસ્ત જ છે, મીઠા મીઠા, મજા આવે ખાવાની. 2 કિલોના આમરા બનાવ્યા જારી ડબ્બો જો. થઈ ગયા એટલાક જ રહ્યા એમ કયો ને ખાઈ ગયા. એમાં કાલે આવી તો એને હું જ ખાધું એમાંથી. ઓરે ખાવાનું હોય ને કાપોય ખાવાનું છે ને તો ઓછું થઈ ગયું. આમ કે આ બાકસ પડી જોતી મને જતી નહીં કાં બીડી પીવી હોય. હું બર કરો તો પાણી ગરમ કરું છે મોડું થતું જાય છે. આપણે હજી વાનાવર પાછું પહોંચવાનું હોય, ત્યાંથી આમ આગળ જવાનું હોય બરોબર. તો હવે અહીંથી નીકળીએ આપણે ફોઈને ઘરેથી રજા લઈ, બધી વસ્તુ મૂકી આપણે રિક્ષામાં આવે. મિત્રો ફોઈને રામ રામ કરી અને આપણે પાછી રિક્ષા હાલતી કરી દીધી અને આપણે પહોંચવાનું છે મિત્રો વાનાવર. વાનાવરથી આપણે બહાર જવું છે બરોબર. તો હવે બધું એક બ્લોકમાં લઈને તો મિત્રો જોવાની તમને મજા ના આવે એટલે હે ને આ વિડીયો અહીંયા જ ઉભો રાખી દઈ. નવા હોય ચેનલ પર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.